જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ બીજો ચેપ્ટર ત્રીજું કંપનીના વાર્ષિક હિસાબ. આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે 11 માર્કનો એક મોટો દાખલો પૂછાશે. પણ સૌથી મહત્વની ખાસિયત એ છે કે આમાં તમારે જાજી મહેનત કરવાની જરૂરિયાત નથી. 11 માર્ક રોકડિયા માર્ક છે. જોતા થોડુંક બહુ નવું લાગે કે કંપનીના વાર્ષિક હિસાબનો 11 માર્કનો દાખલો પૂછાય અને તમે સર એમ કહો છો કે સૌથી સહેલામાં સહેલો દાખલો અને રોકડિયા માર્કનો દાખલો. તો હું જે તમને કહી રહ્યો છું એ 100% સાચું જ છે. બરાબર. શા માટે? તો કે કંપનીના જે વાર્ષિક હિસાબો રાખવાના થાય છે એનું જે પત્રક છે એ પત્રક બેઠે બેઠું તમારે લખીને સામાન્ય અસર આપવાની થાય છે. આમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અગાઉ તમે જે શીખી ગયા એની જેમ ઘણા બધા હવાલા, ઘણા બધા ખાતા એવું કાંઈ પણ આવતું નથી. માત્ર ને માત્ર આપણે છે બે પત્રક તૈયાર કરવાના થાય છે. એક પાકા સરવૈયાનું પત્રક જેને આમાં નમૂના સ્વરૂપે તમને આપશે અને નફા નુકસાનનું પત્રક. આ બે જ પત્રક તૈયાર કરવાના છે અને પત્રક એક ધ્યાન રાખવાનું છે, એનું જે ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ મુજબ તૈયાર કરવાના છે. બાકી જે વિગત આવે છે એ બેઠે બેઠી વિગત પૂછાવા યોગ્ય છે. જો વિદ્યાર્થી મિત્રો આજથી જ તમે જો આમાં ધ્યાન આપવાનું શરૂઆત કરી દો તો અગાઉ તમને નામું આવડતું હતું કે નથી આવડતું, અગાઉ પહેલા પાર્ટમાં બીજા પાર્ટમાં ક્યાંય ધ્યાન હતું કે નથી, માત્ર અત્યારથી તમે ધ્યાન રાખો તો પણ તમને આમાં 11 માર્ક રોકડા મળવા પાત્ર છે. બરાબર. આપણે કંપનીના વાર્ષિક હિસાબ છે એ સમજવાના છે. એના ઘણા બધા કલમો, નિયમો, બધી વસ્તુ હોય છે પણ એને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી. સામાન્ય સમજૂતી સાથે આપણે છે આ હિસાબો છે એ સમજવા જઈ રહ્યા છીએ. કંપનીના વાર્ષિક હિસાબો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબો છે એની બેઝિક ખોટી કાંઈ ડિટેલમાં માહિતી લઈને ટાઈમપાસ કરવાને બદલે આપણે જે 11 માર્કનો જે દાખલો પૂછાવાનો છે એમાં જે કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે એની વિગત સમજી લઈએ. તો સૌથી પહેલાં ઉપર તમારે જે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે તો ત્યાં સૌથી પહેલાં તમારે લખવાનું થશે કંપનીનું નામ. શું લખવાનું થશે? કંપનીનું નામ. તારીખ પછી ત્યાં લખવાની તારીખ જે આવતી હોય એના રોજનું પાકું સરવૈયું. પછી વિગત, પછી નોંધપાના રકમ, નોંધપાના પછી રકમ રૂપિયાના છે એ 2 કોલમમાંના થશે. આ ટેક્સ્ટ બુકમાં જ્યારે નમૂનો આપેલો છે ત્યારે રકમ રૂપિયાના 2 કોલમ આપેલા નથી. જ્યારે આપણે દાખલો ગણશું એ કોલમ આપણે તૈયાર કરશું. હવે આપણી પાસે જે કંપનીના પાકા સરવૈયા કે કંપનીનું નફા નુકસાનનું પત્રક છે એ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ એ જે બંને ખાતા છે બરાબર એ ઊભા પત્રક સ્વરૂપે તૈયાર કરવાના છે. ઊભા પત્રક સ્વરૂપે મતલબ તો આપણે શું કરતા હતા? નફા નુકસાન ખાતું એને ઉધાર અને જમા બાજુ. પાકું સરવૈયું એમાં શું લખતા હતા? મૂડી દેવા અને મિલકત લેણા. પણ હવે એમ તૈયાર કરવાના નથી, ઊભા. એટલે જે તમે આપણે બોલતા હતા મૂડી દેવા, આપણે શું બોલતા હતા? મૂડી દેવા. એનું અત્યારે નવું નામ આપણી પાસે થઈ ગયું છે ઇક્વિટી અને જવાબદારી. તમારી સમજૂતી માટે હું અહીં લખું છું, તમારે એને ધ્યાનમાં લેવાનું નથી. તમને સરળ સમજૂતી મળે એ હેતુથી હું નામ લખું છું. બરાબર. આને આપણે ઇક્વિટી અને જવાબદારીને બદલે તમારે બીજા શબ્દોમાં કેવું હોય તો કહેવાય મૂડી દેવા. આ જે પાર્ટ આપણો થશે એ મૂડી દેવા તરીકે થશે. બરાબર. આજે આખો પાર્ટ છે એ મૂડી દેવાનો થશે. હાલો, પછી આપણે બીજો પાર્ટ લખતા હતા એનું નામ આપણે આપીએ છીએ મિલકત લેણા.
મિલકત, લેણા. બરાબર. હવે એના નામ છે એ કંપનીના વાર્ષિક હિસાબમાં બદલી જાય છે. જે આપણે મૂડી દેવા, ધંધાની મૂડી અથવા ધંધાના દેવા તરીકે ઓળખતા હતા, એનું નામ હવે આપણે યાદ રાખવાનું છે ઇક્વિટી અને જવાબદારી. હવે ઇક્વિટી એટલે શું આપણે યાદ રાખવું હોય તો ઇક્વિટી એટલે શું? તો મૂડી છે. હવે કંપનીમાં મૂડીને શું કહેવામાં આવે છે? તો કે ઇક્વિટી કહેવામાં આવે છે. બરાબર. આપણી જે મૂડી છે એને કઈ તરીકે ઓળખવામાં આવે છે? ઇક્વિટીને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હાલો. અને જવાબદારી છે, બરાબર, એ કયું છે? તો કે દેવું. જવાબદારી છે એ દેવું. હવે આપણી પાસે તમે એમાં જોઈ રહ્યા છો તો આ આખું કોષ્ટક તમારી સામે આવી ગયું. ઇક્વિટી અને જવાબદારી આખું કોષ્ટક તમારી પાસે આવી ગયું. એમાં તમારે પાર્ટ પાડવા હોય તો 2 પાર્ટ પડે છે. તમારે પાર્ટ પાડવા હોય તો 2 પાર્ટ પડે છે. પહેલો પાર્ટ છે આ શેર હોલ્ડર્સના ભંડોળો. આજે તમારી સામે રહ્યો શેર હોલ્ડર્સના ભંડોળો, બરાબર, એને આપણે ઇક્વિટી તરીકે ઓળખશું. અને બીજો પાર્ટ તમારી સામે જે પડે છે, બરાબર, એમાં 2 બાબત આવી જાય છે. બરાબર. 2 બાબત આવે છે, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. જે આપણે ધંધો લઈને બેઠા છીએ તો એ ધંધાના દેવા તરીકે છે. આ શું છે? ધંધાના દેવા તરીકેનો પાર્ટ છે. બરાબર. ધંધો છે એના દેવા તરીકેનો પાર્ટ છે. આ બંને એ ધંધાના દેવા છે અને આ છે એ ધંધાની મૂડી છે. બરાબર. હવે ધંધાની મૂડી, હવે કંપની સ્વરૂપે તમે આવો છો તો જે ધંધાની મૂડી છે એને શેર મૂડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શેર મૂડી. આ શેર મૂડી છે એમાં રોકાણ કોણ કરે? શેર. તો ટૂંકમાં જે શેરમાં જે રોકાણ કરે ને શું કહેવાય? શેર હોલ્ડર્સ. બરાબર. તો શેર હોલ્ડર્સના ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. અને જવાબદારી ધંધાનું દેવું. તો ધંધામાં તમે કોઈ પણ જગ્યાએથી રૂપિયા લાવો છો તો એમાં તમે 2 પ્રકારને ધ્યાનમાં રાખો છો. ધંધામાં જે પૈસા લાવો છો એમાં તમે 2 પ્રકારને ધ્યાનમાં રાખો છો, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. હવે બિન ચાલુ જવાબદારી એટલે શું? તો કે ધંધાની લાંબા ગાળાની મતલબ તો કે 12 માસ કરતા વધુ સમયગાળો હોય એને બિન ચાલુ કહેવાય, અને 12 માસ કરતા ઓછો સમયગાળો હોય તો એને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, આખો આપણે એક પાર્ટ જે મૂડી દેવા બાજુનો આપણો પાર્ટ છે એ પાર્ટ તમારે આ ફોર્મેટમાં લખવો ફરજિયાત છે. હવે આ ફોર્મેટ આપણે કઈ રીતે યાદ રાખવું એની સમજૂતી હું વ્યવસ્થિત આપી રહ્યો છું. તો ખાસ તમે વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન આપશો. હું તમને જે પાર્ટ સમજાવવા જઈ રહ્યો છું એ પાર્ટમાં ખાસ તમારે ધ્યાન આપવાનું છે. હાલો, હવે તમને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં જાઓ, ત્યાં મૂડી દેવા બાજુ આપણે જે વિગત લખતા હતા એ જ આ તમામ વિગત છે. માત્ર શું ફેરફાર છે? તો કંપની લેવલ આવ્યું એટલા માટે ત્યાં એના નામમાં ફેરફાર આવ્યો છે. શું આવ્યો છે? તો કે એના નામમાં ફેરફાર આવ્યો છે. મૂડીને શું કહી દીધું? ઇક્વિટી. જવાબદારી તો દેવા સ્વરૂપે આપણે લખતા હતા, ત્યાં નવો શબ્દ નથી. હાલો, ઇક્વિટી છે એ પહેલો પાર્ટ છે. તો તમારે 1, 2, 3 આ રીતે ક્રમમાં, અને ટોટલ આ પોઈન્ટ જોઈ લેશો તો 9 પોઈન્ટ છે. એટલે ઇનર કોલમના જે 9 પોઈન્ટ થયા એ ક્રમ વાઇઝ જ લખવાના થશે. બરાબર. કંપનીના હિસાબો છે એના હેડિંગ્સ છે એ આડાહોળા ચાલે નહીં. તો આ ક્રમ વાઇઝ આપણે પાકા કરવા છે. તો અત્યારે હું તમને સમજૂતી આપી રહ્યો છું, તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં ધ્યાન રાખશો. હાલો, હેડિંગ આપણું શું છે? તો કે ઇક્વિટી અને જવાબદારી. હાલો, એમાં પહેલું હેડિંગ કયું આવ્યું? તો કે શેર હોલ્ડર્સના ભંડોળો. તો શેર હોલ્ડર્સના ભંડોળો કોને કહેવાય? તો કે કંપની શેર બહાર પાડે અને લોકો શેર ખરીદે એને કહેવાય શેર હોલ્ડર્સ. હવે એ જે ખરીદે એનું નામ કંપનીમાં બની જશે શેર મૂડી.
એટલે ધંધાની જે મૂડી છે ને શેર મૂડી કહેવાય, ભાગીદારની મૂડી છે ને ભાગીદારી મૂડી કહેવાય. અને એક જ વ્યક્તિ મૂડી હોય તો એને આપણે એકાકી કે ખાલી મૂડી તરીકે ઓળખીએ છીએ. કંપનીમાં એમ કે કંપનીની માલિકીની મૂડી એટલે શું? તો કે કંપનીની માલિકીની મૂડી એટલે શેર મૂડી. હાલો, હવે કંપનીને આ સિવાય કઈ ધંધામાં પૈસા હોય, બરાબર, તો એ કયા સ્વરૂપે હોય? તો કે અનામત અને વધારા સ્વરૂપે હોય. બરાબર, કંપની ઘણી વખત સારો એવો નફો કરશે તો અનામત અને વધારા સ્વરૂપે એની નોંધ કરશે. હાલો, આ સિવાય કંપની પાસે પૈસા આવે તો બે રીતે આવે. એક લાંબા ગાળાની જવાબદારી અને બીજી ટૂંકા ગાળાની જવાબદારી. લાંબા ગાળાની જવાબદારી એટલે એનો નવો શબ્દ આવ્યો, બિન ચાલુ જવાબદારી, જેનો સમયગાળો 12 માસથી વધુ હોય. કેટલો સમયગાળો હોય? 12 માસથી વધુ સમયગાળો હોય. અને આ આવશે 12 માસથી ઓછો સમયગાળો. હાલો, હવે બંનેમાં તમે જોશો ને તો હેડિંગ્સ છે ને તમે સરખા હોય ને એવા લાગશે. હેડિંગ છે એ સરખા હોય એવા લાગશે, પણ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે 12 માસ કરતાં વધુ હોય તો બિન ચાલુ અને 12 માસ કરતાં ઓછો સમયગાળો હોય તો ચાલુ દેવા તરીકે તમારે ધ્યાનમાં રાખવાના થાય. ચાલો, આમાં પહેલો છે લાંબા ગાળાના ઉછીના નાણાં. બીજું છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. ત્રીજું છે લાંબા ગાળાની જોગવાઈ. તો આપણી પાસે 3 પોઈન્ટ આવ્યા, એક ઉછીના નાણાં, જવાબદારી અને જોગવાઈ. આ 3 લાંબા ગાળાના છે. આપણે જે પોઈન્ટ લેવા છે ઉછીના નાણાં, જવાબદારી અને જોગવાઈ. તો તમારે અહીંયા જોવું હોય તો તમારી પાસે અહીંયા જ છે, જો ઉછીના નાણાં, જવાબદારી અને જોગવાઈ. તો ફેર કેટલો? તો અહીં લાંબા ગાળાના હતા, અહીં ટૂંકા ગાળાના હતા, બરાબર, અન્ય લાંબા ગાળાના, બરાબર, અન્ય ચાલુ. એટલે અહીં તમે ચાલુ છે, બરાબર, ટૂંકા ગાળા પણ એ જ છે અને ચાલુ પણ એ જ છે, બરાબર. અહીં જે ચાલુ શબ્દ આપ્યો છે એટલે ચાલુ શબ્દ મૂક્યો છે, અને લાંબા ગાળાના બીજા શબ્દમાં કહેવાય ટૂંકા ગાળાના. હવે અહીં જે બીજો પોઈન્ટ છે એ એડ ઓન એક પોઈન્ટ આવશે. આ પોઈન્ટને આપણે થોડોક વધારે અલગ રીતે આપણે ધ્યાનમાં લેશું, જેને કહેવામાં આવે છે વેપારી દેવા. જો વિદ્યાર્થી મિત્રો આ તમને ક્રમ વાઇઝ છે ન આવડતું હોય તો તમે ગોખી પણ શકો છો. એન કેન પ્રકારે તમને ઇક્વિટી અને જવાબદારીનું કોષ્ટક છે એ મગજમાં વ્યવસ્થિત આવડી જવું જોઈએ, ફિટ થઈ જવું જોઈએ. તો જેથી કરીને જે રકમ રૂપિયા મૂકવાના થશે તો આ ક્રમ વાઇઝ બેઠે બેઠા રકમ રૂપિયા મૂકવાના થશે. એમાં કાંઈ પણ વસ્તુ નવી આવતી નથી. કઈ રીતે બોલવાનું છે યાદ રાખશો અને કઈ રીતે લખવાનું છે યાદ રાખશો. હું બોલતો જાઉં છું. સૌથી પહેલું હેડિંગ આવે ઇક્વિટી અને જવાબદારી. એમાં એટલું યાદ રાખવાનું 3 હેડિંગ આવશે, 1, 2, 3. પહેલામાં 2, બીજામાં 3, ત્રીજામાં 4. યાદ રાખવાની મેથડ, પહેલામાં 2, બીજામાં 3, ત્રીજામાં 4. હાલો, પહેલામાં 2 તો પહેલા આપણે જોવાનું ઇક્વિટીનો એક પાર્ટ એટલે શેર હોલ્ડર્સના ભંડોળો, જવાબદારીના 2 પાર્ટ, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. હાલો, શેર હોલ્ડર્સના ભંડોળમાં 2 જ હેડિંગ આવે, એક શેર મૂડી અને અનામત અને વધારો. બિન ચાલુ જવાબદારીમાં 3 હેડિંગ આવે, લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. હવે ચાલુ જવાબદારીમાં એ 3 હેડિંગ તો હતા જ, પણ એક વધારાનું હેડિંગ આવે વેપારી દેવા, પણ એ બીજા ક્રમમાં એડ કરવાનું થશે. એટલે પેલું ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. હવે તમારે પ્રશ્ન એ બને કે ઉછીના નાણાં કેને કહેવા, જવાબદારી કેને કહેવી, જોગવાઈ કેને કહેવી. તો આવા શબ્દો તમારી માટે નવા શબ્દો છે. તો હું તમને એટલા પોઈન્ટની વિગતવાર સમજૂતી આપું, બરાબર. આપણે જોઈએ પહેલા ફરીથી થોડુંક સામાન્ય, તો કે આપણે પાકા સર્વેમાં ઇક્વિટી અને જવાબદારીની સમજૂતી મેળવી રહ્યા છીએ. આ મિલકતો છે, મિલકતોની સમજૂતી અત્યારે આપણે મેળવતા નથી. માત્ર ને માત્ર આપણે સમજૂતી કેને મેળવીએ છીએ? ઇક્વિટી અને જવાબદારીની સમજૂતી મેળવીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના જે મુખ્ય હેડિંગ છે, મુખ્ય શીર્ષક છે, હવે એના પેટા શીર્ષક વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. હવે આ પેટા શીર્ષકમાં તમારે ઘણું બધું ખાસ ધ્યાન રાખવાનું છે. એ પોઈન્ટ તમારે ક્યાં ક્યાં આવશે એ હું તમને કહી દઉં છું. જો કે તમને મુખ્ય શીર્ષક આવડે છે તો 100% તમને પેટા શીર્ષક પણ આવડી જાય, બરાબર. સમજૂતી આપું છું, સમજૂતીમાં ખાસ ધ્યાન રાખવું.
હાલો, અહીં આપણને કીધું છે શેર હોલ્ડર્સના ભંડોળ. તો શેર હોલ્ડર્સ છે એના ભંડોળમાં કયા કયા ભંડોળ આવે, કઈ કઈ બાબત આવે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની થાય. બરાબર. તો એમાં આવે શેર મૂડી. તો શેર મૂડીમાં તમારી પાસે કેટલા શબ્દ યાદ રાખવાના, તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. એમાં ઇક્વિટી શેર જ મોસ્ટ ઓફ પૂછાય છે, પ્રેફરન્સ શેર ક્યાંય લખેલું આવતું નથી. અને બાકી હપ્તો, આ બાકી હપ્તો હું દરેક વખતે સમજાવું જ છું. તો ગયા વર્ષે બરાબર પેપરમાં આ બાકી હપ્તાનો પોઈન્ટ છે એ પેપરમાં પૂછી લીધેલો હતો. હવે બાકી હપ્તો કઈ રીતે થાય, તો અત્યાર સુધી મેં તમને સમજાવ્યું કે શેર મૂડીમાં તમે ઇક્વિટી શેર બહાર પાડ્યા અને એમાંથી જેટલા પૈસા નથી મળ્યા એટલો બાકી હપ્તો તમારે બાદ કરી અને જે રકમ વધે આઉટર કોલમમાં તમારે લખવાની થતી હોય ત્યાં રકમ રૂપિયા લખી લેવાના થાય. તો તમે શેર મૂડીનું હેડિંગ આપ્યું, એમાં તમારે યાદ રાખવાના શબ્દ કેટલા, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને બાકી હપ્તો. આગળ વધીએ તો આપણી પાસે બીજું હેડિંગ હતું. બરાબર. બીજું હેડિંગ શું હતું, અનામત અને વધારો. તો આ અનામત કહેવાય કે નહીં, તો વિદ્યાર્થી મિત્રો અનામત એ નફાનો જ એક ભાગ છે. શું કહેવાય, તો અનામત એ નફાનો જ એક ભાગ છે. અહીં જો તમને આપ્યું છે વધારો નફા નુકસાન પત્રક મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શીખી ગયા ત્યારે તમારી પાસે નફા નુકસાન ખાતામાં નફો વધતો હતો, તો એ નફો તમે ક્યાં લખતા હતા. હાલો, નફા નુકસાનનો જે વધારો થયો છે એ તમે પાકા સરવૈયામાં જ્યાં તમે મૂડી ખાતા એવું હેડિંગ આપ્યું છે એમાં ભાગીદારની મૂડી તરીકે લખતા હતા. હવે તમે શું કરતા હતા, તો કે સૌથી પહેલાં નફા નુકસાન ખાતું છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જાઓ, મૂડી ખાતામાં લઈ જાઓ, અંતે મૂડી તમે મૂડી દેવા બાજુ લખો. એટલે એ અનામત અને વધારો છે એ નફા નુકસાનનો જ એક ભાગ થયો, નફાનો જ એક ભાગ થયો. એટલે અનામત તરીકે એમાં વધારામાં તમે લખશો. હવે બાદ કરી દેવામાં આવે તો નફાની ફાળવણી, જો તમે ભાગીદારો વચ્ચે નફો વહેંચી દેશો તો એ તમારે ઘટી જશે. હવે તમારે અનામત અને વધારામાં કઈ કઈ બાબત આવશે, તો એના માટે આટલા બધા હેડિંગ છે. તો સર તમે હમણાં એમ કહેતા હતા કે આમાં કાંઈ કરવાનું નથી, આ એક ખાલી અનામત અને વધારામાં એટલા બધા હેડિંગ છે, તો અમારે શું યાદ રાખવાનું, તો એના માટે હું તમને સિમ્પલ સોબર એક શબ્દ આપી દઉં છું. એક શબ્દ તમે યાદ રાખો એટલે તમને અનામત અને વધારામાં લખવાનું થાય કે ન થાય તમને આવડી જાય. ધ્યાન રાખશો. આપણે ક્યુ હેડિંગ છે, તો કે અનામતનું. આપણી પાસે જે હેડિંગ છે, આપણી પાસે હેડિંગ, એ હેડિંગ કેનું છે, તો કે અનામતનું. તો તમારે આમાંથી શબ્દ ઉપાડવાના. જો સામાન્ય અનામત, અનામત આવ્યો એટલે અનામત અને વધારામાં લખાય. જામીનગીરી પ્રીમિયમ અનામત, અનામત આવ્યો એટલે અનામત અને વધારામાં લખાય. સામાન્ય અનામત આવ્યો, અનામત અને વધારામાં લખાય. મૂડી અનામત, ડિબેન્ચર પરત અનામત, બરાબર. અનામત ભંડોળ, બરાબર. ભંડોળ એ એક પ્રકારનું અનામત કહેવાય, અનામત. રોકાણ વધઘટ અનામત અને લાસ્ટ આવશે નફા નુકસાન પત્રકની ખોટ. બરાબર. જો નફો હોય તો તમે એમાં ઉમેરો છો, બરાબર. ખોટ હોય તો એ તમારે એમાંથી શું કરવાની થાય, નફા નુકસાન પત્રકની ખોટ એ તમારે બાદ કરવાની થાય, તમારે યાદ એ રાખવાનો થાય. પોઈન્ટ હાલો, તો આ બધા શબ્દમાં તમારે કયો કયો પોઈન્ટ આવી ગયો, અનામત અનામત અનામત, આટલો શબ્દ યાદ રાખો એટલે તમારે અનામત અને વધારાના હેડિંગમાં જે લખવાનું થાય એની સમજૂતી તમને મળી જાય. તો આ એક જ પોઈન્ટમાં એટલા બધા પોઈન્ટ હતા, બીજે ક્યાંય નથી. એમાં સામાન્ય શબ્દ આપણે યાદ રાખ્યો અનામત, બરાબર. આ સિવાય તમારે એકય શબ્દ આમાં ધ્યાનમાં રાખવાનો થશે નહીં. હાલો, હવે આપણે જે સમજૂતી મેળવતા હતા એમાં આપણી પાસે જે કોષ્ટક હતું એ કોષ્ટકમાં બરાબર શેર મૂડી અને અનામત અને વધારાનો પાઠ થયો પૂરો. હવે આપણે જે આ 3 હેડિંગ છે એ બિન ચાલુ જવાબદારીના હેડિંગ છે. કેના છે, બિન ચાલુ જવાબદારીના હેડિંગ છે. તો બિન ચાલુ જવાબદારીના હેડિંગ છે તો એને આપણે ધ્યાનમાં રાખી અને સમજવાના છે. બિન ચાલુ જવાબદારીના, તો તમારે
આજે હેડિંગ ચાલુ થશે એ બિન ચાલુ જવાબદારીના હેડિંગ ચાલુ થશે. કેના થશે? બિન ચાલુ જવાબદારીના. તો આ બિન ચાલુ જવાબદારીનું હેડિંગ છે એને હાઇલાઇટ્સ કરી અને આપણે એના પોઈન્ટ વિશે હવે વિગતવાર સમજૂતીમાં આગળ વધીએ. તો એમાં કયા પોઈન્ટ આવ્યા? તો કે બિન ચાલુ જવાબદારીમાં તમારે 3 પોઈન્ટ ધ્યાનમાં લેવાના. લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી. અને આમાં પેજ કપાઈ ગયું છે, હમણાં બીજા પેજમાં હું લઈ લઈશ ત્યારે આપણે જોઈ લેશું. બરાબર. હવે જો લાંબા ગાળાના ઉછીના નાણાં કોને કહેવાય? તો કે જેનો સમયગાળો 12 માસ કરતાં વધુ હોય. કેવો સમયગાળો હોય? તો કે 12 માસ કરતાં વધુ. લખવું હોય તો લખી નાખીએ, સમજૂતી વ્યવસ્થિત આપણે મળતી રહે એટલા માટે આપણે ધ્યાનમાં રાખીએ. અંકમાં લખીએ થોડુંક વધારે સમજાય. 12 માસ કરતાં વધુ સમયગાળો હોય, 12 માસ કરતાં વધુ સમયગાળો હોય તો એને લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. એટલે ટૂંકમાં આ જે લાંબા ગાળા માટેનો આપણે જે પોઈન્ટ જોયો, બરાબર, આપણે જે લાંબા ગાળા માટેનો આપણે પોઈન્ટ જોયો આ 12 માસ કરતાં વધુ, એ ખરેખર તમારે યાદ રાખવું હોય તો બિન ચાલુ જવાબદારીમાં તમે યાદ રાખો. બિન ચાલુ જવાબદારી એટલેનો સમયગાળો કેવો હતો? કે 12 માસ કરતાં વધુ. હાલો, હવે તમે ડિબેન્ચર બહાર પાડો છો તો તમે એ લાંબા ગાળાના ઉછીના નાણાં કહો છો. તો આનું આખું ચેપ્ટર તમે સમજી ગયા. ડિબેન્ચર આખું ચેપ્ટર તમે સમજી ગયા. ડિબેન્ચર તો એને આપણે કઈ રીતે ગણશું? તો કે 5 વર્ષ માટે, 7 વર્ષ માટે, 12 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડે એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. એ જ રીતે લાંબા ગાળાની લોન અને મુદતી લોન, આ બે શબ્દ એક જ છે. મુદત એટલે તમને ફિક્સ કરી દીધેલી હોય કે 15 વર્ષ માટે, 20 વર્ષ માટે, બરાબર, એ રીતની તમે લોન લ્યો છો તે. હવે શબ્દ આવ્યો છે બોન્ડ. બોન્ડ કોને કહેવાય? તો કે તમે ઘરે વાત કરશો તો તમને સામાન્ય સમજૂતી આપશે. ભારત સરકારે ટૂંકમાં નર્મદા ડેમ જ્યારે બનાવવાનો હતો ત્યારે ભારત સરકારે એવું નક્કી કર્યું હોય કે હાલો નર્મદાના બોન્ડ આપણે બહાર પાડવા છે. આ ગવર્મેન્ટ બોન્ડ છે, મોસ્ટ ઓફ છે ગવર્મેન્ટ બહાર પાડે. હાલો, સરકારે નક્કી કર્યું કે અત્યારે મારે નર્મદા ડેમ છે એની ઊંચાઈ વધારવી છે, એના માટે મારે એટલે ફંડની જરૂરિયાત છે, ભંડોળની જરૂરિયાત છે, થાપણની જરૂરિયાત છે, લોનની જરૂરિયાત છે. આવા કાંઈ પણ શબ્દ વાપરે અને એક પ્રકારનો એવો બોન્ડ ટાઈપ કરે, એટલે એક પ્રકારનું લખાણ કરે કે અત્યારે જો તમે સરદાર સરોવર ડેમ છે, નર્મદા ડેમ છે, એના માટે તમે પૈસા આપશો, 50,000 આપો, લાખ રૂપિયા આપો, 25,000 રૂપિયા આપો, 5 વર્ષ પછી હું તમને ડબલ આપીશ, 5 વર્ષ પછી હું તમને 1.5 ગણા આપીશ, 8 વર્ષ પછી હું તમને 3 ગણા આપીશ, એવું તમને એક પત્રક આપે અને એમાં તમે રોકાણ કરો તો એટલા સમયે સરકાર તમને પૈસા પાછા આપે. તો એ તમારું એક લાંબા ગાળાનું રોકાણ થયું, બરાબર. સરકારને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ તો એને બોન્ડ તરીકે ઓળખવામાં આવે. જાહેર થાપણ એટલે ગવર્મેન્ટની કાંઈ પણ પ્રોપર્ટી છે, બરાબર, એના આધારે કાંઈ પણ તમે લોન લ્યો છો અને એનો સમયગાળો 12 માસ કરતાં વધુ રાખો છો તો એને જાહેર થાપણ કહેવામાં આવે છે. હાલો નેક્સ્ટ 4, અન્ય લાંબા ગાળાની જવાબદારી. હાલો, શું પોઈન્ટ આવ્યો? અન્ય લાંબા ગાળાની જવાબદારી. હવે જવાબદારી કેને કહેવાય? તો કે નક્કી જ છે કે તમારે પૈસા દેવાના છે. તમે અગાઉથી નક્કી કરેલું છે કે તમારે પૈસા દેવાના છે, તમારી જવાબદારી કહેવાય. હવે એ સમજાવવા માટે હું ડિબેન્ચર પરત પ્રીમિયમ સમજાવું. તો છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલામાં જોયું કે તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે ત્યારે તમે દોઢડાયા થયા છો, આગુડા થયા છો કે તમે મને 100 રૂપિયાનો ડિબેન્ચર, આપણે કીધું કે ડિબેન્ચર હોલ્ડરને તમે 100 રૂપિયાનો ડિબેન્ચર લ્યો, હું તમને 120 રૂપિયા પરત કરું ત્યારે ચૂકવીશ. તો પરત પ્રીમિયમ 20 રૂપિયા થયું તો વધારાના તમારે 20 રૂપિયા એક ડિબેન્ચરે પાછા દેવાના થયા. તો વધારાના જે થયા એને આપણે શું કહેતા હતા? ડિબેન્ચર પરત પ્રીમિયમ.
તો આ ધંધા માટેની એક જવાબદારી થઈ કે જવાબદારી એટલા માટે થઈ કે 100 રૂપિયા એણે લીધા ડિબેન્ચર સ્વરૂપે અને પાછા દેવાના થશે ત્યારે 120 રૂપિયા દેવાના થશે. બાકીનું વ્યાજ તો દેવાનું હતું, એ દેવાનું થયું જ, પણ વધારાના રૂપિયા 20 પરત દેવાના થયા. એ ધંધા માટે થઈ એક પ્રકારની જવાબદારી. એ જ રીતે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ પણ થાય. પ્રેફરન્સ શેર પણ એ જ રીતે બહાર પાડી શકાય. હાલો, હવે એમાં એવું કે અન્ય લાંબા ગાળાની જવાબદારી એ જોઈ લીધું. હવે એવું લાંબા ગાળાની જોગવાઈ. તો લાંબા ગાળાની જોગવાઈ કહેવાય કે નહીં? આપણે જે લાંબા ગાળાની જોગવાઈ છે, તો લાંબા ગાળાની જોગવાઈ કહેવાય કે નહીં? તો કે તમારે આ છે એ કઈ રીતે ચૂકવવાનું થાય? તો તમે પ્રોવિડન્ટ ફંડ પીએફ, તો પીએફ વિશે દરેકને માહિતી છે, બરાબર. પીએફ કઈ રીતે કરે? તો કે કર્મચારીનો જે પગાર છે એ પગારમાંથી અમુક રકમ રૂપિયા છે એ જ્યારે પગાર ચૂકવે ત્યારે કાપી લેશે. પછી જ્યારે એ કર્મચારી નિવૃત્ત થશે ત્યારે એ જે કાપેલી રકમ પીએફ સ્વરૂપની છે એ વ્યાજ સહિત પરત કરવાની થાય. તો વ્યાજ સહિત પરત કરવાની થાય તો એ તમારે શું કરવી પડે? પૈસાની વ્યવસ્થા કરવી પડે. એટલે એને કહેવામાં આવે છે જોગવાઈ. ગ્રેચ્યુઇટી એ પ્રોવિડન્ટ ફંડનો જ એક પાર્ટ છે. પહેલાં ગ્રેચ્યુઇટી સ્વરૂપે છે એ રકમ રૂપિયા ચૂકવાતા હતા, પછી અત્યારે પીએફ સ્વરૂપે ચૂકવાય છે. અને ગવર્મેન્ટ કર્મચારી છે નિવૃત્ત થાય પછી એને આજીવન પેન્શન આપવામાં આવે છે, તો એની પણ તમારે જોગવાઈ કરવી પડે છે. તો એને કહેવામાં આવે છે પેન્શન ફંડ, બરાબર. તો આ દરેક રીતે બરાબર કંપનીએ આવી વ્યવસ્થા કરવી પડે છે. હાલો, હવે કામદાર નફા ભાગ અને કામદારના બચત ખાતા એ અગાઉ આપણે સમજી ગયેલા છીએ. એ એક પ્રકારની જોગવાઈ છે કે જે તમારે પૈસા એના જ રૂપિયા છે એ તમારે એને પાછા ગમે ત્યારે દેવાના થશે. તો આપણે આ બીજો પોઈન્ટ જોયો, લાંબા ગાળાની બરાબર જવાબદારી. હવે આપણી પાસે ત્રીજો પોઈન્ટ એનો આવે છે, બરાબર. આપણે જે જોતા હતા એનો ત્રીજો પોઈન્ટ. હવે આ લાંબા ગાળાની ટૂંકમાં બિનચાલુ જવાબદારી આપણે પૂરી કરી. હવે આપણે આગળ વધીએ તો ચાલુ જવાબદારી. કયો પણ ધ્યાનમાં લેવો છે? ચાલુ જવાબદારી. તો અહીંથી આપણે ચાલુ જવાબદારી છે ધ્યાનમાં લેશું. ચાલુ જવાબદારી કેને કહેવાય? તો અહીં તમને પોઈન્ટ કીધો છે, એનો સમયગાળો કેવો હોય? તો કે 12 માસથી કેવો હોય? ઓછો સમયગાળો હોય, એને ચાલુ જવાબદારી કહેવાય. હાલો, હવે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. તો ટૂંકા ગાળાની લોન લીધી, મતલબ કે એનો સમયગાળો કેવો છે? તો કે 12 માસથી ઓછો સમયગાળો છે. એ જ રીતે બેંક ઓવરડ્રાફ્ટ, બેંકની પૂર્વ મંજૂરીથી તમે રૂપિયા લીધા, બરાબર. બેંક ઓડી, બેંક ઓવરડ્રાફ્ટ, તો એનો સમયગાળો 12 મહિના કરતાં ઓછો હોય. પછી કેશ ક્રેડિટ, એને અત્યારે આપણે છે ને બહુ મોસ્ટ શબ્દથી ઓળખીએ છીએ, સીસી. સીસી ઓડી એવો તમે શબ્દ સાંભળ્યો હોય, બરાબર. તમે લોકોના મોઢે શબ્દ સાંભળ્યો હોય સીસી, બરાબર.
સીસી. હવે આ સીસી કઈ રીતે મળે કેશ ક્રેડિટ? તો કે તમારો ધંધો મોટો ધંધો હોય, અત્યારે હું આ લોન કરી આપું છું એટલે આનામાં ડીપની માહિતી મારી પાસે વ્યવસ્થિત હોય કે કોઈ મોટો બિઝનેસ છે એ એમ કે ભાઈ મારે ક્યારે છે ને 20 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આકસ્મિક મારે ક્યારે પૈસાની જરૂરિયાત પડી નક્કી ન હોય. હવે જરૂર પડે ત્યારે હું લોન કરાવવા જાય તો બેંક કંઈ તાત્કાલિક લોન આપે નહીં. આજે કંઈક જરૂરિયાત પડી, આજે બપોર પછી કાલે સવારમાં જેને 5 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા કંઈક ચૂકવવાના થયા તો પૈસા ક્યાંથી લેવાના? તો એ બેંક સાથે એવો કોન્ટ્રાક્ટ કરશે, પોતાની પ્રોપર્ટી, પોતાનો બિઝનેસ, આ બધી વસ્તુ બેંક સામે પ્રેઝન્ટ કરશે, એના આઈટીઆરને આ બધી વસ્તુ છે બેંકને આપશે. એટલે બેંક એના આધારે નક્કી કરશે કે હાલો કે હું તમને 50 લાખની સીસી કરી દઉં છું, એટલે તમને કે કેશ ક્રેડિટ આપું છું. હવે એ પાર્ટી કઈ રીતે 50 લાખનો ઉપયોગ કરશે? તો કે એને જ્યારે જરૂરિયાત પડે, હાલો એને 12 લાખ રૂપિયાની જરૂરિયાત પડી એટલે બેંકે ગયા અને 12 લાખ રૂપિયાનો ચેક લખ્યો એટલે ઓન ધ સ્પોટ બેંક છે એના ખાતામાં અથવા કેશ એને 12 લાખ રૂપિયા આપી દેશે. હવે 12 લાખ રૂપિયા એને ઉપાડ્યા તો માત્ર 12 લાખ રૂપિયા ઉપર જ એને વ્યાજની ગણતરી કરવાની થાય. એ સિવાય એને કંઈ પણ ગણતરી કરવાની થાય નહીં. લીધી છે એને 50 લાખની, પણ જેટલા રૂપિયા ઉપાડશે, જેટલા સમય માટે ઉપાડશે, આ એક પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે કેશ ક્રેડિટ. પણ એનો સમયગાળો 12 માસ કરતાં ઓછો હોય છે. તો એ પોઈન્ટ તમારે એમાં ધ્યાનમાં રાખવો પડે. ચાલો, એના પછીનો હતો વેપારી દેવા. વેપારી દેવામાં બે શબ્દ આવે, લેણદારો અને દેવી હુંડી. આ તમને વ્યવસ્થિત આવડે છે, એમાં કંઈ સમજૂતી નથી. હાલો, અન્ય ચાલુ જવાબદારી. તો જે તમે ચાલુ જવાબદારી જોઈ ગયા એની સામેની જવાબદારી એટલે અન્ય ચાલુ જવાબદારી. તમે બીજ ચાલુ જવાબદારી અગાઉ જોઈ ગયા, બરાબર? એમાં તમારે અન્ય બીજ ચાલુ જવાબદારી હતી, અન્ય ચાલુ જવાબદારી. હવે આમાં તમારી પાસે બે શબ્દ નવા આવે, બે શબ્દ તમારી પાસે નવા આવે. એ શબ્દ છે ખર્ચા ચૂકવવાના બાકી. બરાબર, ખર્ચા ચૂકવવાના બાકી અને અગાઉથી મળેલા આવક. હવે આ વસ્તુ આપણે કઈ રીતે યાદ રાખશું? તો કે જે તે સમયે દાખલો આવશે ને ત્યારે આ બે પોઈન્ટ હું તમને સમજાવી દઈશ. હાલો, નહીં મંગાવેલ ડિવિડન્ડ એ ક્યારેક પૂછાવા યોગ્ય છે? આવતા 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર તથા તેનું પરત પ્રીમિયમ. બરાબર, અગાઉથી મળેલ હપ્તા, અગાઉથી મળેલ હપ્તો ક્યારેક જૂજ કેસમાં છે, પછી ગ્રાહક પાસેથી એડવાન્સ ડિબેન્ચર. હવે તમારે આના માટે શું યાદ કરવાનો વિદ્યાર્થી મિત્રો? તમને એવું લાગ્યું કે કોઈ પણ કારણોસર ધંધામાંથી પૈસા દેવાના છે, હું શબ્દ બોલું ખાસ ધ્યાન રાખજો. તમને એવું લાગ્યું કે કોઈ પણ કારણોસર ધંધામાંથી પૈસા દેવાના છે, ધંધાનું દેવું છે અને ઉપરના કોઈ પણ હેડિંગમાંથી ક્યાંય એ આવતું નથી, તો ત્યારે તમારે અન્ય ચાલુ જવાબદારીઓમાં લખવું. ઉપરના કોઈ પણ હેડિંગમાંથી ક્યાંય આવતું નથી તો તમારે અન્ય ચાલુ જવાબદારીમાં લખવું. જો અહીં હેડિંગ જ આપ્યું છે અન્ય ચાલુ, તો તમારે અન્ય ચાલુ જવાબદારીમાં લખવાનું થશે. હાલો, લાસ્ટ પોઈન્ટ છે ટૂંકા ગાળાની જોગવાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, ટૂંકા ગાળાની જોગવાઈ, આ બે શબ્દ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. હાલો, એમાં છે કરવેરાની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ હિસાબી વર્ષ છે એ પૂરું થાય. હવે હાલો, આપણે અત્યારે જોઈએ કે અત્યારે કયું હિસાબી વર્ષ ચાલુ છે. તો તારીખ 1/4/20 થી 31/3/21. હાલો, આ હિસાબી વર્ષ આપણે અત્યારે ચાલુ છે. 1/4/20 થી 31/3/21 આપણું હિસાબી વર્ષ ચાલુ છે. હવે આ ચાલુ વર્ષમાં આપણે કરવેરા ભરવાના થશે કે નહીં ભરવાના થાય અગાઉથી ખબર પડે. અત્યારે આપણે જોઈએ કે ડિસેમ્બર મહિનો ચાલુ છે, હજી 3 મહિના આ વર્ષના બાકી છે. આ વર્ષના જે 3 મહિના બાકી છે, તો આજની તારીખમાં આપણે ખબર પડશે કે આખા વર્ષમાં કરવેરા કેટલા ચૂકવવાના થશે. તો સ્વાભાવિક છે કે આપણે અત્યારે ખબર પડે નહીં.
આપણે 31/3 ખબર પડે કે છેલ્લા દિવસની આજુબાજુ આપણે અંદાજ આવી જાય કે કેટલા પૈસા ચૂકવવાના થશે, તો તમને આ વર્ષમાં જે અંદાજ આવી ગયો છે કે આટલો ટેક્સ ભરવાનો થશે, તો એટલા રૂપિયા તમે કરવેરાની જોગવાઈ તરીકે અલગથી રાખશો. જે આના પછીનું વર્ષ આવશે 1 એપ્રિલથી, ત્યારે આ કરવેરા તમારે ગવર્મેન્ટને ભરી દેવાના થશે. એટલે આનો સમયગાળો ટૂંકો સમયગાળો થયો, એટલે તમારે એની એક કરવેરાની વ્યવસ્થા કરવાની થઈ. બરાબર, એટલે એ લખવામાં આવશે ટૂંકા ગાળાની જોગવાઈમાં. બીજો જેવો શબ્દ છે સૂચિત ડિવિડન્ડ. તો ડિવિડન્ડ શું છે? તો કે આપણી પોતાની કંપની છે, આપણે બીજી કંપનીમાંથી શેર ખરીદ્યા. હવે બીજી કંપનીએ નક્કી કરી દીધું કે હું તમને આટલા રૂપિયા ડિવિડન્ડ આપીશ. કંપનીએ જાહેર કરી દીધું, તો આપણને ખબર પડી ગઈ કે આટલા પૈસા મળવાપાત્ર છે. પણ આમાં અહીંયા સૂચિત ડિવિડન્ડ જોગવાઈ તરીકે આપ્યું છે, એટલે આપણે જે શેર બહાર પાડ્યા છે એના ઉપર આપણે નક્કી કરી દીધું કે ડિવિડન્ડ છે આપણે બહાર પાડવાનું છે, એટલે ડિવિડન્ડ ચૂકવવાનું થશે. જેવું તમે નક્કી કરો છો આ વર્ષે, તો આવતા વર્ષે તમારે એ ડિવિડન્ડ ચૂકવી દેવાનું રહેશે. તો અગાઉથી નક્કી કરેલું ડિવિડન્ડ એ સૂચિત ડિવિડન્ડ કહેવાય, જેનો સમયગાળો 12 મહિના કરતાં ઓછો સમયગાળો હોય. કાલના લેક્ચરમાં આપણે મિલકત વિશે અથવા આની સમજૂતી છે એમાં આપણે આગળ વધશું.